નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન છોટાઉદેપુર સેવા સદન ખાતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું છે. ભાજપના નેતા સંગ્રામસિંહ રાઠવા અને કોંગ્રેસી નેતા અર્જુન રાઠવા વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થતા અફરાતફરી મચી ગઈ હતી. છોટાઉદેપુર જિલ્લા સેવા સદન આજે રાજકીય સંગ્રામનું કેન્દ્ર બન્યું હતું. અંબાલા તાલુકા પંચાયતની બેઠકના ગણિતો બગાડવા કે સુધારવા માટે ચાલી રહેલી ખેંચતાણ હવે જાહેરમાં આવી ગઈ હતી. પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના આગેવાન સંગ્રામસિંહ રાઠવા જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવવા માટે લાવ્યા હોવાની વાત વહેતી થઈ ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા ત્યાં દોડી આવ્યા હતા. સેવા સદનના પરિસરમાં જ બંને નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. અર્જુન રાઠવાએ અત્યંત આક્રમક તેવર બતાવતા સંગ્રામસિંહ રાઠવા સામે ઉગ્ર દલીલો કરી હતી. વાતાવરણ એટલું તંગ બની ગયું હતું કે આસપાસના લોકો અને પોલીસ કર્મીઓએ વચ્ચે પડવાની નોબત આવી હતી. કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ ભાજપ પર લોકશાહીના ચીરે ચીરા ઉડાવવાનો આક્ષેપ કર્યો હતો અને ભાજપના નેતાઓને ગુંડા કહીને વખોડી કાઢ્યા હતા. બીજી તરફ ભાજપ છાવણી દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો. સૌથી પહેલા તો 30 વર્ષથી ભાજપનું શાસન ચાલે છે. એમણે જો ગુજરાતમાં છોટાઉદેપુરમાં લોકોના કામ કર્યા હોય, કૌભાંડો નહીં કર્યા હોય, નલ સે જલના કૌભાંડ ના કર્યા હોય, સ્કૂલના કૌભાંડ નહીં કર્યા હોય, નકલી કચેરી કૌભાંડ નહીં કર્યા હોય, શિક્ષણ ચલાવ્યું હોય, ડાયવર્ઝન સારું રાખ્યું હોય, આ બધા કૌભાંડો જો નહીં કર્યા હોય તો ઇજ્જતથી ચૂંટણી લડવી જોઈએ. અમારા ઉમેદવાર અંબાલાના ઉમેદવાર એક દલિત બેન છે, એને ધમકી આપવાની, એના પરિવારને ધમકી આપવાની, એને ઉઠાવી લાવવાની. પછી અમારા પુણ્યવાટામાં એક ઉમેદવાર છે, ત્યાં જઈને પૈસાની લાલચ આપવાની. આ પ્રકારના ધંધા બીજેપીના નેતાઓ ગુંડાઓની જેમ કરી રહ્યા છે. એ ભયંકર શરમજનક છે. અમે રજૂઆત કરવાના છીએ. તમે ઇલેક્શન અધિકારીના રૂમની બહાર ઉમેદવારનું નામ પણ મને નથી ખબર, બ્લેક કલરની સાડી પડીને બેઠા હતા એ બેન, અને એ એમની જાતે આવેલા. તમે રેકોર્ડિંગ જોઈ શકો છો. અમે અમારી ગાડીમાં અમારા સંગઠનના માણસો જોડે અમે અમારા તો ફોર્મ જોવા માટે તો આવે કે ના આવે, અને એ જ બેન આવ્યા અને એમનો જ એક માણસ કાર્યકર ઉમેશ આવ્યો અને બૂમાબૂમ કરીને એને લઈ ગયો. જો અમારે એવું તો અમે ન રોકતા. એટલે આ તદ્દન વાત ખોટી છે. કોઈ પણ ઉમેદવાર પોતાની સ્વેચ્છાએ આવતો હોય, આમની વિચારધારામાં હવે એમને વિશ્વાસ ના રહ્યો તો જ ઉમેદવાર અહીંયા આવે ને. એમને કેમ લેવા આવવું પડે અહીંયા? એટલે આ દુર્ભાગ્ય છે લોકશાહી. હવે કશી ધાક ધમકી નથી. અહીં અમારે સામે જ છે, આખું રેકોર્ડિંગ, આખું સર્વેલન્સ જ છે. તો અમે કઈથી ધાક ધમકી આલે? રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.